જય દ્વારકાધીશ બધાને ગુડ મોર્નિંગ. કેમ છો મિત્રો? મજામાં ને? તો શું કે મારી ફેમિલી મજામાં ને? વાગ્યા સવારના 8:30 થયા. વચલા ગાળે જે બ્લોક ચાલુ કર્યો કેમ એ ખબર નહીં. આપણે કામે જ રજા હતી. ચલો તો આપણે લેવાની પથારી. મમ્મીએ પથારી લેવાનું કહી દીધું છે. પથારી લેવાની છે અને આપણે નંગને વેકેશન ખુલી ગયું મિત્રો. નંગને વેકેશન ખુલી ગયું ને શું કહું બીજું, પથારી લઈ લે, બીજું કંઈ કરે નહીં. મિત્રો મસ્ત મજાની પથારી લીધી, ખાટલો કરી દીધો ઊભો અને હવે તે લગભગ બાકી નથી રહેતું. જોઈ લો મિત્રો, એસી ચાલુ છે જો, પંખા એમનેમ ખુલ્લા છે. એમાં શું છે જો, આ આવ્યું ને એસી જો રિમોટમાંથી નહીં ચાલુ છે ને, છવી ઉપર છે, ઉપર રિમોટમાં જ ચાલુ. પપ્પા શું કરે અહીં જે ખબર, અહીંથી ડાયરેક્ટ દબાવી દે બટન એટલે બંધ થઈ જાય. એસી ઓમ ચાલુ છે મિત્રો, આખી રહી ચાલુ છે મિત્રો. ગરમી જેવડી ચાલુ જ રાખવું પડે, આખી રહી ચાલુ હોય. છવી ઉપર જ બંધા કાંઈક બંધા. બહુ વાર લાગે મિત્રો બંધ થતા. થઈ ગયું મિત્રો, થઈ ગયું મિત્રો, જો થઈ ગયું. હવે આને મૂકી દે રિમોટની અંદર ખાનામાં, કરી દઈ સ્વિચ બંધ. હવે અમારે આવી મિત્રો સ્વિચ હોય જો, તમારે કેવી આવી જરા કોમેન્ટ કરજો. અમારે તો આવી આવે. નવું કરી લીધું તો મિત્રો હવે કરશું નાસ્તો. ચાલો મિત્રો બેસી ગયા આપણે નાસ્તો કરવા. નાસ્તો કરવા બેઠા. જો કેરી છે, 2 કેરી ના 1 2 3 ચીર છે અને 2 ગોટલા છે મિત્રો, અને ભાખરી છે અને ચા લઈ લી. ચા લઈ લે. ચા તો જોયો મિત્રો સવારમાં એકવાર ચા જો આખો દિન હોય ચાલે, એકવાર તો જોયું. તો ચાલો નાસ્તો કરી લે મિત્રો. નાસ્તો કરી લીધો ને આવી ગયા છે આપણે અગાસી ઉપર. મસ્ત ટાટા વરનો હે, મોજ આવે મિત્રો. ત્યાં મજા. હા ભાઈ બોલો કે મસ્ત ઠંડો પવન આવે મિત્રો. વાતાવરણ જો ખાલી તમે છે ને, જો ચાલો હા, ઠંડો પવન આવે મિત્રો. ઠંડો પવન આવે મિત્રો. મિત્રો આનો રંગ જો ચડી માટા મારે, શરમ જ નથી થતું મિત્રો. એને કેમ કે મિત્રો અહીં તડકે બેસવાનું હોય ને, જો એને હે ડાગા નીકળે છે ને, જો તડકે બેસવાનું હોય. સફેદ ડાગા નીકળે છે મિત્રો રંગ, તડકે બેસવાનું. ડૉક્ટર એમ કે તડકે બેસવાનું એટલે ડાગા હે ને ગુલાબી કલરના થઈ જાય ને, ગુલાબી થઈ જાય કે લાલ થઈ જાય ને તો એટલે નીચે ઉતરી જવાનું. ઘડી મિત્રો ઉતરી જવાનું. આમાં જો મિત્રો થોડોક ફેર દેખાય જો, અને જો ટપકા થઈ ગયા. હા જો મિત્રો આમાં એક ફેર પડી ગયો છો, કાળું થઈ ગયું હોય. હજી 3 દિવસ થયા હે દવા લીધી અને જો આમાં છે જો કાળા ટપકા થઈ ગયા. જો આમાં થઈ ગયા મિત્રો. મટી જા. હા મિત્રો બેવાનો એટલે વાંધો ન આવે. મિત્રો આને કે હકત ન થતું. જો ક્યાં સડી ગયો, અહીંયા બેઠો તો વાં સડી ગયો. હેઠીનું બેતું નથી ઘડી કે શાંતિથી. મિત્રો ચકલી જવું ઉપર આવી એવડી. ઉતરો હેઠા ઉતરો. હાલો હું બીલા. હા બીલા મિત્રો જોઈએ બધા. ચલો ઉતરો નહીં. ચાલો હા એ જોઈએ જ છે બધા. તમને દેખાઈશ તને ક્યાં બરાબર. ચાલો નીચે ચલો. ઘણા છે મિત્રો જો હે ને.
મિત્રો મિસાળે હમણાં જા નંગને ટ્યુશન ચાલુ થઈ ગયું છે જા ટ્યુશનમાં જઈ હા હરા રે ટાટા આવજો મિત્રો એને ટ્યુશન ચાલુ થઈ ગયું ભાઈ આવશે હજી નિશાળ ચાલુ થઈ ગયું નિશાળે જવાનું હોય મિત્રો અત્યારે આપણે સૌરભ જોશીનું બ્લોગ જોઈએ અને એ વ્યૂ છાપે છે ગાંડા વ્યૂ છાપે મિત્રો ગાંડા વ્યૂ તો તમને દેખાડું पेज दिखा रहा है ये 8.1 मिलियन व्यूज अभी एक दिन पूरा नहीं हुआ है अभी तो 12 घंटे भी नहीं हुए हैं અને મિત્રો એમ કે 12 કલાક એને થયું તો એ 1 મિલિયન વ્યૂ ઉપર ગયા વિચાર તો કરો 24 કલાક કેવડા જઈએ આપણે એવા વધારશું પણ તમે સપોર્ટ નથી કરતા મિત્રો સપોર્ટ કરો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો મિત્રો સબસ્ક્રાઈબ નથી કરતું કોઈ ના આપણા વ્યૂ જાય ગાંડા મિત્રો સૌરભ જોશીના એટલા છે તો આપણે તો ગુજરાતી કહેવાય કાઠિયાવાડી કહેવાય ભૈયા જ જાય ને તો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ તમારા ભાઈને સપોર્ટ કરો થોડો શું કરી બીજું કે થાય નહીં સપોર્ટ કરો બીજું તો ઠાકર આપણા દ્વારકાધીશ બેઠો જ છે એમાં કાંઈ ન ઘટે મિત્રો દ્વારકાધીશની દયા છે તો આપણે સૌરભ જોશી ઘોડે આપણે શું કહેવાય આમ અધર જાવું ને તમે ખાલી સપોર્ટ કરો એટલે આપણે અધર જ જાવું એમાં શંકા ને સમાધાન કાંઈ છે જ નહીં મિત્રો આજ ખોટું નથી તમને ખોટું લાગે કહી જુઓ પાછળ જાવું સમય આવશે એમાંય વારો આવશે જવાનું મિત્રો જાશું વાર લાગશે પણ આવશે મજા સાચું ને ડાયલોગ કોનો જરા કોમેન્ટ કરી નાખજો અને મિત્રો 11 વાગવા આવ્યા હે આપણે નંગ આવતો હોય છે ટ્યુશનમાં એટલી જ વાર 11 વાગી ગયા મિત્રો જો 11 વાગી ગયા આવતો જઈશે હા મિત્રો આવ્યો હતો ને નામ લીધું આવી ગયો ભાઈ હા ઊંચી ડિગ્રીવાળા ભણશ્રી મિત્રો ઊંચી ડિગ્રીવાળા અને એના હાટો મિત્રો જો 11 વાગે ટ્યુશનમાં થાય ને એટલે ખાવાનું કમ્પ્લીટ જ જો તમે ખુરશી ઉપર આમ જો 2 ખુરશી માથે રાખે અને માથે પછી ખાવા બેજો છાશ છે શાક છે રોટલી છે અને છાશનો મસાલો છે અને બેઠો ટીવી જોવે જો હું ટીવી જોતો હતો જેઠાલાલ તો ભાઈ આવી ગયો જો એના તો સ્પેશિયલ ખુરશી રાખી દીધી હોય જો અને હમણાં 12 વાગ્યા પછી નિશાળે જાય આવી જાય નંગ નિશાળે મોજ મિત્રો હા ઓહો મિત્રો મસાલો જો નાખ્યો એને ઢગલો કરી દીધો બસ આડા થઈ જાય મિત્રો નંગ હોયો ગયો હે નિશાળે હોય ગયો મિત્રો ભાઈ આવેલા ખબર જો 12:30 થઈ ગઈ મિત્રો 12 વાગી ગયા અને બને આપણે રસોઈ રસોઈ બને રસોઈ અરે મિત્રો કેરી સુધારાય જોઉં તમારે ખાવી પગી જજો મિત્રો અહીં કંઈક સુધારેલું પડ્યું ખબર નહીં હવ મેડમ હા મિત્રો દરવાજો ખુલી ગયો હે ઠેલકી છે તૈયાર થઈ ગઈ ખબર નથી કઈ બાજુ જવાનું જો ઠેલકી તૈયાર થઈ ગઈ મિત્રો શોરૂમ ખુલી ગયો છે કઈ બાજુ જવાનું બેઠો નથી ઠેલકી તૈયાર થઈ ગઈ મિત્રો કઈ બાજુ જવાનું હવે કઈ બાજુ જવાનું કઈ બાજુ જવાનું ઠેલકી કેમ તૈયાર કરી મિત્રો બાકાજી કી બોલી મમ્મી ઠેલકી ખબર પડી ગઈ ક્યાં ગયા મમ્મી ગયા આપણી સોસાયટીમાં સામે વાળા ઘર હે ને ત્યાં હે ને સત્યનારાયણ ભગવાનની કથા છે એટલે ત્યાં ગયા એટલે ઠેલકી તૈયાર કરી મેં કીધું કઈ બાજુ જાય તો સત્યનારાયણ ભગવાનની જય બોલો તમે બોલો બરોબર ચાલો મિત્રો કેટલા વાગ્યા 5 વાગ્યા ને હમણાં નંગ હોતન આવી જશે નિશાળેથી હા મિત્રો નિશાળ ખુલી ગઈ છે નંગને ભૂકા કાઢના મિત્રો ઘરમાં કોઈ હોય ને એટલે હાવ આવી શાંતિ હોય
હાવ શાંતિ, કોઈ છે નહીં મિત્રો. મિત્રો આ સત્યનારાયણ ભગવાનની કથામાં ગયા, ઘરમાં કોઈ જ ના આવે એકલો. મિત્રો હમણાં નંગ આવતો જ છે, 5 નહીં 5:30 છૂટી જાય, 5:30 છૂટી જાય એટલે 6 આવી ગયો મિત્રો નંગ. જો ખાલી હંભાઈરા વેતા જ આવે. સવારમાં એમાંથી મિત્રો ટ્યુશનમાં ગયો ને ત્યારે એમાંથી. ભાઈ કેવીક મજા આવે ભાઈ ટ્યુશન નિશાળે? એસી હોય હા એસી શું એસી? અહીંયા મજા આવે એસી એસીમાં બેહો ભાઈ ભણવા જાઓ કે એસીમાં બેહવા જાઓ? એસી એસીમાં બેહવા જાઓ તો ભણવાનું પૂરું, તો હવે શું કરવાનું? વેકેશન તો હજી ખુલ્લું છે તોય વેકેશન શું આમ વેકેશન લે તો ભણવાનું નથી? હા લેસન થાય લેસન નથી આપ્યું લ્યો. અમારા મિત્રો લેસન કોઈ આપે નહીં. આને કોણ લેસન આપે? લેસન ખાતે તો લેસન આપે ને બુદ્ધિ વગરનું હાવ. હા જો ને મિત્રો આવતા હવે ટીવી લઈને બેસી ગયો છો. હું ઓલું ડાકલા GTA 5 જોતો હતો ને તો હા જો લઈને બેસી ગયો રિમોટ આવતા હવે બધું નાખી જ દેવાનું મિત્રો. આમ જો બે કે એમ નાખી દીધું છે જો હા ને મોજા બધું એમને પડ્યું છે. જો બેસી ગયો ટીવી જોવા. મિત્રો મમ્મી હજી આવી નથી કથામાં. એની ભક્તિ સમરા કાઢી ગઈ મિત્રો, ભક્તિ સમરા કાઢી ગઈ. બાયો નું હોય લે બીનું. મિત્રો 8 વાગી ગયા, ખાવાનું રંધાઈ. મિત્રો રોટલી થાય છો. અમારા રસોઈ બની ગઈ, બે ગઈ જમવામાં હે દૂધ તો જોવે, રોટલી ટમેટાનું શાક જો સ્વાદ આવે ને જો. મિત્રો ખાઈ પીને મસ્ત મજાના નવરા થઈ ગયા છે અને આવી ગયા રૂમમાં આવી ગયા ને કરી દીધું એસી ચાલુ. બાર મિત્ર ગરમી એટલી થાય ને બહાર જવા દો, બેઠા નીકળે કરશે વળી જાય. તો મિત્રો આજના વિડીયોમાં એટલું જ. વિડીયો ગમે તો લાઈક કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરીથી મળીશું તમને નવા બ્લોગમાં. બધાને જય દ્વારકાધીશ, બાય બાય.